ધર્મ એટલે શું? ધર્મની સૌથી સરળ વ્યાખ્યા, કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખ ના પહોંચે એની તકેદારી એટલે ધર્મ. એવું ના બોલો કે તમારા બોલેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય. એવું બોલો કે જ્યાં ખાલી તમારું નામ બોલાય ને વાતનું વજન વધી જાય. જો પિતાનું શ્રાદ્ધ કરવાથી આપણને સારું પુણ્ય મળતું હોય તો વિચારો જીવતા મા બાપની સેવા કરવાથી કેટલું પુણ્ય મળતું હશે. નમે એના જ છાંયડા હોય સાહેબ, જોયો છે વિસામો કદી આસો પાલવની નીચે? તમારા ધર્મ, જાતિ કે ચામડીના રંગથી તમારું વ્યક્તિત્વ નથી બનતું. તમારા વિચાર, વર્તન અને કર્મથી તમારું વ્યક્તિત્વ બને છે. ખાવામાં કોઈ ઝેર ભેળવી દે તો એનો ઈલાજ છે સાહેબ, પણ કાનમાં ઝેર ફૂકી જાય એનો કોઈ ઈલાજ નથી. ગૃહસ્થ એક તપોવન છે, એમાં સંયમ, સેવા અને સહનશીલતાની સાધના કરવી પડે. અભિમાન વગરની વાણી, હેતુ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ છે. જેમણે મને દુઃખ આપ્યું તેમનો આભાર, તેમને લીધે હું મજબૂત થયો. જેમણે મને છેતર્યો તેમનો આભાર, તેમણે મને જ્ઞાન આપ્યું. જેમણે મારી નિંદા કરી તેમનો આભાર, તેમને લીધે મારું વ્યક્તિત્વ ખીલ્યું. જેમણે મને ઠોકર મારી તેમનો આભાર, તેમને લીધે મારામાં હિંમત આવી. જેમણે મને તરછોડી દીધો તેમનો આભાર, તેમને લીધે હું આત્મનિર્ભર થયો. બાળપણ તો બાળપણ કહેવાય સાહેબ. પહેલા ક્રિકેટ માટેનો બોલ લેવા માટે 11 મિત્રો પૈસા ભેગા કરતા હતા. અત્યારે એ બોલ એક જ મિત્ર લાવી શકે એમ છે, પણ 11 મિત્રો ભેગા કરી શકતો નથી. દિલથી દુઆ કરો તો માંગેલું બધું જ મળી જાય છે. ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે. વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે. દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે. તપ ના થાય તો કંઈ વાંધો નહીં, કોઈને તપાવશો નહીં. ધર્મ ના થાય તો કંઈ વાંધો નહીં, કોઈને ધમકાવો નહીં. સમૃદ્ધિ ન થાય તો કંઈ વાંધો નહીં, સંતોષ ગુમાવશો નહીં. જાત્રા ન થાય તો કંઈ વાંધો નહીં, કોઈને ઝુકાવશો નહીં. પ્રભુ કૃપાથી મળેલું માનવ જીવન આમ જ ગુમાવશો નહીં. મળેલા ધર્મનું મૂલ્ય સમજો, મામૂલી સમજીને વેડપશો નહીં. સૌને મારા સમજીને વિનવું છું, મારું ખોટું કદી લગાડશો નહીં. જીવનરૂપી ભગવાનના આ અમૂલ્ય ભેટને આમ જ વ્યર્થ બગાડશો નહીં. મર્યાદા રાખવી બહુ જરૂરી છે. પૈસાની કમી હોય ત્યારે ખર્ચમાં અને જ્ઞાનની કમી હોય ત્યારે ચર્ચામાં. સફળતાની ઊંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી. પોતાનું સંપૂર્ણ જીવન આપીને પાણી વૃક્ષને ઉછેરે છે, અને એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડાને ડૂબવા દેતું નથી. મા બાપનું પણ કંઈક આવું જ છે. એવા કામ કરવા કે તમારા માતા પિતા પોતાની પ્રાર્થનામાં કહે કે હે પ્રભુ, અમને દરેક જન્મમાં આવી જ સંતાન આપજો. બીજાનું દુઃખ જોઈ જ્યારે હૈયું દુભાય ત્યારે માનવ હૃદયમાં માનવતાનું ઘડતર થાય. એ દેવ અને બીજાનું પડાવી લેવાની દુષ્ટ ભાવના રાખે તે દાનવ. સૌનું સારું કરો તો આપણું સારું જ થાય છે. ધર્મ કોઈ પણ હોય, સારા માણસ બનો, કેમ કે હિસાબ તમારા કર્મનો થશે, ધર્મનો નહીં. મહાત્મા ગાંધીજીએ કહેલું એક સરસ વાક્ય કે જ્યાં સુધી તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી જ નિરાશા ગાયબ થઈ જાય છે.